પુરાણો આપણે ત્યાં 18 છે. કેટલા છે? 18 પુરાણ. પણ 17 પુરાણ પહેલા બન્યા ને પછી શ્રીમદ ભાગવત મહાપુરાણ બન્યું છે છેલ્લે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ જે વેદવ્યાસ મુનિ બનાવ્યું, એના આત્માને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે આનાથી. એના મનના તરંગો, એની સ્થિતિ, એની વાસ્તવિકતા, એની માનસિકતા ખૂબ સ્થિરતા મળી છે. અને જે પહેલી વાર આવ્યા હશે, આપણે વ્યક્તિ વિશેષ એની પાસે કંઈ જાણવું નથી, પણ અહીંથી ઘરે જશે ત્યાં સુધી જીવન એનું એટલું પરિવર્તન, એને પોતાએ કલ્પના નહીં કરી હોય. એક ભાગવતની અંદર આટલો મહારસ, આવો અદ્ભુત ને અલૌકિક મહારસ હશે, આવું અમૃત છે ભાગવત. કારણ કે ઘણા માણસો એવા છે, પોતાની કાર્ય પદ્ધતિને લઈને સમય નથી ફાળવી શકતા. પણ તમે 7 દિવસ એના થઈ જાઓ એટલે તમારા 7 જન્મને પરિવર્તન કરી નાખે એવો ભગવાન દયાળુ છે. 7 દિવસ એનું થવું પડે. 7 દિવસ કેવા ઈમાનદારી થયો. એમાં 3 વસ્તુ કીધી. આપો ન આપો તમારા